પાસે તેમને સ્મશાન જવાની પણ જરૂર નથી. આશા છે કે આમ કરવાથી તેમના આત્માને શાંતિ મળે. આ વાહન નેચરલ ગેસ જનરેટર, વીજળી, લાઉડસ્પીકરથી સુસજ્જ હોય છે. મૃતદેહને નજીકની કોઈ ખાલી જગ્યા અથવા તો જે તે ગામની પાસેના સ્મશાન ગૃહમાં લઈ જઈને દાહ સંસ્કાર અપાય છે. 1 જ કલાકની અંદર ક્રિયા પૂરી કરી પરિવારને અસ્થિઓ સોંપી દેવામાં આવે છે. તેઓ આ કામ કરવાના દર એક મૃતદેહના 5,000 રૂપિયા લે છે. પહેલા તો દિવસના 1 કે 2 કેસ આવતા, હવે મોબાઈલ શબવાહિની માટે 5 ફોન આવી જાય છે. 1 કલાકમાં અમે તમામ વસ્તુઓ લઈને પેક કરીને તેમને ફોટો આપી દઈએ છીએ અને જતા રહીએ છીએ. મારા માતાની અંતિમ ક્રિયા અહીંયા કરવામાં આવી હતી. ત્યારથી ઘણા લોકોએ તે કરવાની શરૂઆત કરી. એ સિવાય અસ્થિ વિસર્જન કરવા માટે કાશી કે રામેશ્વરમ જવું પણ બહુ લાંબી પ્રક્રિયા છે. એ લોકો તેના માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છે.